નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ટાટા ગ્રુપના એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેરમાં બ્રોકરેજ હાઉસ જણાવી રહ્યા છે કે 43% ભારે ભરખમ ઘટાડો આવી શકે છે। તો કેમ આટલો મોટો ઘટાડો આવી શકે છે એના વિશે બ્રોકરેજ હાઉસ શું જણાવે છે એ જોઈએ। અને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશે પણ આપણે વાત કરીએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે કંપનીના શેર હોય તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે। તો મિત્રો, વાત કરીએ ટાટા ગ્રુપની કંપની રેલિસ ઇન્ડિયા લિમિટેડ વર્તમાન નાણાકીય વર્ષ 2026 ની શાનદાર શરૂઆત કરી છે। કંપનીના જૂન ક્વાર્ટરના પરિણામો બજારની અપેક્ષાઓ કરતા વધુ સારા રહ્યા। આના કારણે જે 16 જુલાઈએ કંપનીના શેરોમાં તેજી જોવા મળી અને વેપાર દરમિયાન શેર 361 રૂપિયાના સ્તરે પહોંચ્યો। જોકે બ્રોકરેજ ફર્મ નવુમાં ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ એ કંપનીના સ્ટોક પર પોતાની રિડ્યુસ રેટિંગ જાળવી રાખી છે। એટલે મિત્રો, વાત કરીએ કંપની છે રેલિસ ઇન્ડિયા અને કંપનીએ પહેલા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે બજારની અપેક્ષા કરતા વધુ સારા રહ્યા। કંપનીના શેરમાં પણ તેજી જોવા મળી, તેમ છતાં બ્રોકરેજ ફર્મ નવુમાં તેની રિડ્યુસ રેટિંગને જાળવી રાખી છે। તો વધારે માહિતી જોઈએ આપણે શેર વિશે। બ્રોકરેજે શેરની ટાર્ગેટ પ્રાઇસમાં વધારો કરી 182 રૂપિયાથી 202 રૂપિયા કરી દીધી છે, પરંતુ આ ટાર્ગેટ પ્રાઇસ પણ કંપનીના મંગળવારના બંધ ભાવથી લગભગ 43% નીચે છે। નવુમાએ કહ્યું કે સ્ટોકની પ્રાઇસમાં તમામ સારા મુદ્દાઓ પહેલાથી જ સામેલ છે અને હવે તેમાં આગળ વધવાની સંભાવના મર્યાદિત છે। તમને જણાવી દઈએ કે રેલિસ ઇન્ડિયા ટાટા કેમિકલની સબસિડિયરી કંપની છે। કંપનીના પરિણામ જોઈએ તો નવુમાના રિપોર્ટ મુજબ રેલિસ ઇન્ડિયાના પ્રથમ ક્વાર્ટરના પરિણામો ખરીફ સિઝનની મજબૂત શરૂઆત દર્શાવે છે। કંપનીના ત્રણેય મુખ્ય સેગમેન્ટ ડબલ ડિજિટ ગ્રોથ નોંધાવી છે, જેમાં સ્થાનિક B2C, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય B2B અને બીજ સેગમેન્ટનો સમાવેશ થાય છે। રેલિસ ઇન્ડિયાનું જૂન ક્વાર્ટરમાં પ્રદર્શન મજબૂત રહ્યું, પરંતુ નવુમાએ ચેતવણી આપી છે કે વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ઇન્વેન્ટરી લિક્વિડેશન લઈને જોખમ થઈ શકે છે। જો ખરીફ સિઝન દરમિયાન બનાવેલા ઇન્વેન્ટરી સ્ટોક સંપૂર્ણપણે સમાપ્ત ન થાય તો આગામી ક્વાર્ટરમાં વોલ્યુમ ગ્રોથ ધીમું પડી શકે છે। નવુમાએ નાણાકીય વર્ષ 2026 અને નાણાકીય વર્ષ 2027 માટે EPS અંદાજે ક્રમશઃ 6.2% અને 6.5% વધાર્યો છે અને હવે વેલ્યુએશન નાણાકીય વર્ષ 2028 સુધી આગળ વધાર્યા છે। બ્રોકરેજનું કહેવું છે કે કંપનીએ કુલ 9 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે, તેમાં મોટાભાગનું ફોકસ ખરીફ સિઝન પર જ હતું। આને કારણે જૂન ક્વાર્ટરમાં કંપનીનું પ્રદર્શન સારું રહ્યું, પરંતુ માર્જિનને 15 થી 20%ના ટાર્ગેટ રેન્જ સુધી લઈ જવું કંપની માટે પડકારરૂપ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે આગામી ક્વાર્ટરમાં રવિ સિઝન તુલનાત્મક રીતે નબળી રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। રેલિસ ઇન્ડિયાના જૂન ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 98% વધી 95 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે તેનું રેવન્યુ આ દરમિયાન 22% વધી 957 કરોડ રૂપિયા ઉપર પહોંચ્યું। કંપનીના ઓપરેટિંગ પ્રોફિટમાં 56.3%નો ઉછાળો નોંધાયો અને તે વધીને 150 કરોડ રૂપિયા ઉપર પહોંચ્યું। એબિટા માર્જિન વધી 15.6%નો રહ્યું છે। એક જ વર્ષ પહેલા આ જ ક્વાર્ટરમાં 12.2% હતો। કંપનીના મેનેજમેન્ટે આવનારા ક્વાર્ટરોમાં એક્સપોર્ટ બજારમાં ધીમે ધીમે સુધારાની આશા વ્યક્ત કરી છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ટાટા ગ્રુપના કંપનીના શેર રેલિસ ઇન્ડિયાના શેર વિશે વાત કરી, જેમાં કંપનીના પરિણામ તો બજારની આશા કરતા વધુ સારા રહ્યા, તેમ છતાં અમુક પરિબળોને જોતા બ્રોકરેજ હાઉસ નવુમાં ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટે કંપનીના શેરમાં 43% સુધી ઘટાડો આવી શકે એવી આશા દર્શાવી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।